વિશ્વની સૌથી ઊંચી ઈંટની મિનાર. કુતુબ મિનાર ભારતની રાજધાની દિલ્હીમાં આવેલું એક ભવ્ય અને ઐતિહાસિક સ્મારક છે. આ મિનાર વિશ્વની સૌથી ઊંચી ઈંટની મિનાર બનેલી છે. આ ઊંચી ઈંટોની બનેલી હોવાથી તેને ઈંટની મિનાર તરીકે જાણીતી છે. મધ્યકાલીન સમયમાં બનેલી આ મિનાર ભારતીય ઇસ્લામિક વાસ્તુશિલ્પનું અદ્ભુત ઉદાહરણ છે. ઇતિહાસ. કુતુબ મિનારનું નિર્માણ 1193માં ઈસવીસનમાં શરૂ થયું હતું. તેનો આરંભ કુતુબુદ્દીન ઐબક એ કર્યો હતો, જે દિલ્હી સુલતાનના સ્થાપક હતા. તેમણે પ્રથમ માળ બનાવ્યો હતો. ત્યારબાદ તેમના ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશ એ બાકીના 3 માળ પૂર્ણ કર્યા. પછી 1368 ઈસવીમાં મિનારને વીજળી પડવાથી નુકસાન થયું. ત્યારબાદ ફિરોઝ શાહ તુઘલક એ ઉપરનો ભાગ ફરીથી બનાવ્યો અને 5મો માળ ઉમેર્યો. માપ અને બંધારણ. કુલ ઊંચાઈ લગભગ 72.5 મીટર. વ્યાસ તળિયે લગભગ 14.3 મીટર. વ્યાસ લગભગ ઉપર 2.7 મીટર. કુલ માળ 5. સીડીઓ અંદાજે 379 હતી. કુતુબ મિનાર લાલ રેતીના પથ્થર અને માર્બલથી બનાવવામાં આવી છે. દરેક માળ પર બહાર નીકળતી બાલ્કની છે, જે સુંદર નકશીકામથી શોભાયમાન છે. વાસ્તુશિલ્પ અને કલાત્મકતા. કુતુબ મિનાર પર કુરાનની આયતો અને અરબી લિપિમાં શિલાલેખો કોતરેલા છે. તેમાં હિન્દુ અને ઇસ્લામિક શૈલીનું સંમિશ્રણ જોવા મળે છે. તેની નજીક આવેલું કુતુબ કોમ્પ્લેક્સ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. યુનેસ્કો વિશ્વ ધરોહર. 1993માં કુતુબ મિનાર અને તેનો પરિસર યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર થયો હતો. વિશ્વભરના લાખો પ્રવાસીઓ દર વર્ષે અહીં મુલાકાત લે છે. વિશેષતા. વિશ્વની સૌથી ઊંચી ઈંટની મિનાર. મધ્યકાલીન ઇસ્લામિક વાસ્તુશિલ્પનું ઉત્તમ ઉદાહરણ. ભારતના મહત્વપૂર્ણ પ્રવાસ સ્થળોમાં એક છે. કુતુબ મિનાર ભારતની ઐતિહાસિક ધરોહર અને ગૌરવનું પ્રતીક છે. તે આપણને ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને કલા સંસ્કૃતિની યાદ કરાવે છે.